વાઘોડિયા સહિત તાલુકામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક જ કોમના લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી જતા તાલુકાના જરોદ, આસોજ, ભાવનગરપુરા ગામના લોકોએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વાઘોડિયા તાલુકાના આસોજ, ભાવનગરપુરા, જરોદ, અમૃતપુરા ગામના રહીશોના એસઆઈઆરની કામગીરી દરમિયાન એક જ કોમના લોકોના નામો કમી થતા તમામ ગામના લોકો એકત્રિત થઈ વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી પોતાના નામો મતદાર યાદીમાં પોતાના નામો યથાવત રહે તેવી રજૂઆત કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ઉમર મંસૂરી, વાઘોડિયા. આજ રોજ વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે ભાવનગરપુરા, જરોદ, આસોજ તેમજ આજુબાજુના ગામોમાંથી ફોર્મ નંબર 7 ભરી અને ઘણા લોકોના નામોને કમી કરવાની ચેષ્ટા કરેલી છે. આ ચેષ્ટા જે લોકોએ કરેલી છે એમની સામે કંઈક તો મામલતદારશ્રી એમની સામે કોઈ કાર્યવાહી કરે અથવા તો ચૂંટણી કમિશનર કોઈ પણ વ્યક્તિ લઈને એમના સામે કાર્યવાહી કરે. જો એમ કરવામાં નહીં આવે તો અમે સામેથી એ લોકો પર પોલીસ કેસ કરીશું. અમે મામલતદારશ્રી પાસે નામોની યાદી માગેલી છે, એમને અમના ઉપલા અધિકારી પાસેથી નામો મળશે એવી અમને બાંહેધરી આપેલી છે અને તમે પછી કોઈ પણ કાર્યવાહી કરી શકશો એવી રીતના અમને એ આપેલી છે. તો અમે મામલતદારશ્રીને તેમજ એમના ચૂંટણી અધિકારીઓને અમે એ રીતના કહીએ છીએ કે જેને બી આ કામ કરેલું છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરે અને જો અમને આ એ રીતના નહીં મળે તો અમે હાઈકોર્ટમાં બી નામોની માંગણી કરીશું. અહીંયા આઈટીઆર એના મારફતે બી અમે માંગણી કરી લઈશું. ઓકે. કમિટી દ્વારા હાલમાં એસઆઈઆર ફોર્મ 7 હેઠળ જે કાર્યવાહી કરીને જે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવેલી છે તેમાં હાલમાં જોવામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકાઓમાં એન કેન પ્રકારે એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને મતદાર યાદીમાંથી એમનું નામ કમી કરવાની કોશિશ થઈ રહી છે. એ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લેવાય. હાલમાં વાઘોડિયા તાલુકામાં પ્રોપર વાઘોડિયા, આસોજ ગામ, અમૃતપુરા, ભાવનગરપુરા, મઢેલી, ફલોડ, જરોદ જે બી ફોર્મ નંબર 7 ભરાયા છે ને જે બી નામો યાદી આવી છે બધા જ એક જ કોમ્યુનિટીના છે. એવું શા માટે? એ હકીકતમાં આ વસ્તુ ના હોવી જોઈએ. જો હકીકતમાં કોઈ ફોર્મ નંબર 7 ભરે તો એને તટસ્થ એને વાંધો આપવો જોઈએ કે જ્યારે એનું મતદાર યાદીમાં અહીં નામ નથી તો બીજે નામ છે કે કેમ, એ મૈયત થયેલ છે કે કેમ. ને હકીકતમાં જોવામાં જઈએ તો ઇલેક્શન કમિટીનું જે ફોર્મ જે નંબર 55 જે ડ્રાફ્ટ કરેલો જોવામાં આવે તો એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ બી વાંધો આપનાર જો ખોટું વાંધો આપે તો એમાં 1 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે અમારી જિલ્લા વિકાસ અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને અને મામલતદારશ્રીને એક જ અમારી વિનંતી છે કે જેને બી આ ષડયંત્ર રચીને નામો કમી કરવા માટે 7 ફોર્મ અંતર્ગત જે વાંધા આપેલા છે એ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવે અને આ અંગે અમે લડત આપીશું ને જરૂર પડશે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું. જય હિન્દ.